વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમદાવાદ ઘેરાયું છે। વાહન ચાલકોએ હેડલાઇટ્સ ચાલુ કરવાની ફરજ પડી હતી। ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો। વાહન ચાલકોએ હેડલાઇટ્સ ચાલુ કરવાની ફરજ પડી હતી। ગાઢ ધુમ્મસ વહેલી સવારે જોવા મળી હતી, તેના કારણે વિઝિબિલિટી ઘટી હતી। અમદાવાદમાં વહેલી સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમદાવાદ ઘેરાયું છે। અમદાવાદ શહેરમાં મોડી રાતથી જે રીતે વરસાદ પડી રહ્યો છે એના કારણે હજી પણ જે વરસાદી માહોલ છે યથાવત છે અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ગઈ છે। મહત્વની વાત એ છે કે હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે આજ માટે અને એ જ પ્રમાણે વરસાદ પણ વરસી રહ્યો છે। હાલ હું રિવરફ્રન્ટમાં ઉપસ્થિત છું અને હજી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે વહેલી સવારનો સમય, પરંતુ તેમ છતાં આકાશમાં અંધારપટ છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે જાણે અમદાવાદ શહેર ઘેરાયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને જો આ જ રીતે વરસાદ રહેશે તો થોડા સમયમાં પાણી ભરાવાની જે સમસ્યા છે એ પણ શરૂ થઈ જશે। રિવરફ્રન્ટના હાલ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ધીમે ધીમે જે રિવરફ્રન્ટનો જે ખાસ કરીને નીચાણવાળો જે હિસ્સો છે ત્યાં હવે પાણી ભરાઈ રહ્યો છે અને વાહન ચાલકો પણ આ જ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। આ જ સ્થિતિ જો હજી યથાવત રહેશે તો અમદાવાદ શહેરમાં પાણી ભરાવાની જે શરૂઆત છે તે પણ થઈ જશે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।